જે ન્યાય સંમેલન તમે રાખ્યું હતું એ ન્યાય સંમેલન હતું કે લોક ડાયરો હતો? તમારે પેલા એવું લખવું હતું કે ભાઈ લોક ડાયરો છે, આવું હોય તો આવજો એમ કેવું હતું. આ ભાઈઓ તો ખુલ્લેઆમ સોતરા કાઢ્યા, ખુલ્લેઆમ કહી દીધું કે તમે ભાવનગરની અંદર ન્યાય સભા રાખી હતી કે ડાયરો રાખ્યો હતો. જ્યાં મિત્રો વાત કીધું અત્યારે ભાઈ કોઈ પણ લોકો કંઈ પણ કહી શકે છે. આપણે કોઈના વિશે ખોટું કહેતા નથી, આપણે કોઈનો વિરોધ કરતા નથી. આપણે ખાલી જે કહી રહ્યા છીએ કે કોઈ પણ લોકો બોલ્યા હોય તો તમારા સમક્ષ જાણકારી પહોંચાડતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક ભાઈનો સોશિયલ મીડિયા અંદર વિડીયો વાયરલ થયો છે. આપણે એ ભાઈ સાથે કંઈ પણ લેવા દેવું નથી. આ ભાઈનું આપણે ખોટું પણ કહેતા નથી. ભાઈ જેને જે પણ મનથી પણ હવે બોલી શકે છે ભાઈઓ. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તમે બધા લોકો જાણતા હશો કે ગઈકાલના દિવસે 1 તારીખના રોજ ભાવનગરની અંદર સભા રાખવામાં આવી હતી. કુંભારવાડાની અંદર આમની અંદર ક્યાંક ને ક્યાંક ડાયરા જેવું પ્રથમ તો સ્ટાર્ટ થયું હતું. કલાકારો જોવા મળ્યા હતા, કોળી સમાજના ઇતિહાસો બોલ્યા હતા, સોંગો ગાવામાં આવ્યા હતા કે ભાઈનો હવે કોલ. પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોએ જે સંમેલન કર્યું હતું ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમે બગદાણાની નવનીતભાઈની મેટરની અંદર જે ન્યાય સભા ગોઠવવામાં આવી ત્યાં ન્યાય સભાની અંદર ક્યાંક ને ક્યાંક ડાયરો હતો કે ન્યાય સભા હતી, લોક ડાયરો હતો કે ન્યાય સભા હતી, જે પણ હોય, પરંતુ કોળી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક એકતા થયા હતા. એ સૌ પ્રથમ તો ધન્યવાદ કહેવાય. કારણ કે આજના ટાઈમની અંદર લોકો કોઈક ને કોઈક મિત્રો ઘરની બહાર નથી નીકળતા, મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, અને આટલી સંખ્યામાં અંદર કોળી સમાજના લોકોની એકતા થાય આ પણ સૌથી મોટા સમાચાર કહેવાય. પરંતુ તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકોએ એકતા કરી છે? આ એકતા આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો કરી શકે છે? ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણી 2027 ની અંદર ગુજરાતની અંદર શું કોળી સમાજના લોકોનું શાસન આવી શકે છે? શું કોળી સમાજના લોકોમાંથી એક કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે? કારણ કે તમે બધા લોકો જાણતા છો કઈ 2.5 કરોડથી પણ વધારે વસ્તી કોળી સમાજના લોકોની છે. કોળી સમાજની અંદર ઠાકોર ભાઈઓ પણ આવી જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર શું થશે શું નહીં જે પણ થશે ક્યાંક ને ક્યાંક જોઈએ જેવું થવાનું છે. વિડીયો ઓલરેડી તમારે માહિતી જાણવા માટે તમારે જોતા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, શેર કરી દેજો. આજના વિડીયોમાં આપણે નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.